નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ ભાવનગરમાંથી દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો વાત કરીએ તો વહેલી સવારે ભાવનગર અમદાવાદ હાઈવે પર મોતની ચિચિયારીઓ ગુંજી ઉઠ્યો હતી। સવાર પડતા જ હાઈવે પર લોહીની નદીઓ વહી હતી। ભાવનગરમાં અલગ અલગ બે અકસ્માતમાં 6 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો ભાવનગર અમદાવાદ હાઈવે પર સનેજ ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે યાત્રાળુ પર ગાડી ચડાવી દીધી હતી। વાહન ચાલકે પગપાળા જઈ રહેલા 7 યાત્રાળુઓને હડબેઠે લીધા હતા। 3 લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે। તો પિંપળી વટામણ હાઈવે પર કાર અને ટ્રક ટકરાતા 3 મુસાફરોના મોત નીપજ્યા છે। આમ ભાવનગરમાં રવિવાર લોહી લુહાણ બન્યો છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। એક અકસ્માતમાં ભાવનગર શહેરની હદમાં અને બીજો અકસ્માત શહેરની બહારની બાજુ થયો હતો, ત્યારે બે કાળમુખી અકસ્માતમાં કુલ 6 લોકોના જીવ ગયા છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।